નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 4, 5 અને 6 જોઈશું. તો જો એમાં પહેલા સૂચના આપેલી છે કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. તો આપણને જો એમાં પહેલું આપેલું છે, ચોથું આપેલો છે કે x - 5/3 બરાબર x - 3 બરાબર છેદમાં 5. તો હવે આપણે શું કરવાનું છે? આ સમીકરણ આપેલું છે સુરેખ સમીકરણ, એનો આપણે ઉકેલ મેળવવાનો છે. એટલે કે આપણે આ x ની કિંમત શોધવાની છે. તો x કેવા પદ કહેવાય? એક ચલવાળા પદ. તો આવા પણ જ્યારે આપણે આવી કોઈ સંખ્યાની ગણતરી કરવી હોય, પદ આવા સમીકરણનો ઉકેલ કરવો હોય, ત્યારે આપણે શું કરવાનું કે એક ચલવાળા પદ હોય, જેમ કે આ x છે, એને આપણે એક બાજુ લઈ જવાના. પણ તમે આમાં જોશો કે આમાં બંને બાજુ x જ છે. તો અહીં આપણે શું કરવાનું, અને છેદમાં શું લખેલું છે? 3 ને 5 છે. તો જ્યારે પણ આપણને આવી રીતે આપેલું હોય ને છેદમાં આપેલા હોય, ત્યારે આપણે શું કરવાનું કે આ જ સાઈડ જે છેદમાં છે ને આપણે બીજી બાજુ લઈ જશું, અને આ બાજુ જે છેદમાં છે એને આપણે બીજી જમણી બાજુ લઈ જશું. એટલે ડાબી બાજુના છેદ જમણી બાજુ અને જમણી બાજુનો છેદ ડાબી બાજુ. અને જ્યારે પણ સંખ્યા એક બાજુથી બીજી બાજુ જાય તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં થઈ જાય. તો અહીંથી ના 5ને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? આ ભાગાકારમાં હતા, આ બાજુ આવશે એટલે શું થઈ જશે? ગુણાકાર. અને ખાલી ગુણાકાર ખાલી એક સાથે નહીં થાય, x - 5 આખા સાથે થશે. એટલે આપણે શું કાઉન્સમાં લખશું? કાઉન્સમાં x - 5. હવે આ 3 ને આ બાજુ લઈ જઈએ એટલે 3 કાઉન્સમાં x - 3. તો આ જોવો, આવી રીતે આપણે કરવાનું. એટલે આ જોવો, છેદમાં છે સંખ્યા હતી તે વહી ગઈ. હવે આપણે શું કરશું કે આનો ગુણાકાર કરીએ. માટે 5 × x કેટલા થશે? 5x થશે. હવે પચું કેટલા થાય? 25 થાય. એટલે -25. 5x - 25 બરાબર. હવે આ સાઈડ પર આપણે એવી જ રીતે ગુણાકાર કરી લઈશું. 3 × x શું થશે? 3x. અને -3 તેરી 9. પણ એ જો માઇનસની નિશાની છે એટલે શું આવશે? -9. તો હવે જોવો, અહીંયા જો આપણને x વાળું પદ ને અહીંયા x વાળું પદ મળી ગયું. તો હવે જોવો, આપણે આ એક સરખા પદવાળા, એક સરખા ચલવાળા, એટલે કે આ બંને x વાળા છે ને, તો એને આપણે પાસે લઈ આવશું. અને આ 9 છે અને અચળ પદ કહેવાય છે. આ 25 ને 9 છે, અચળ પદ છે, તો એને આપણે એક બાજુ લઈ જશું. માટે આ 5x, હવે આ 3x આ બાજુ આવશે. અહીંયા કેવું છે? પ્લસ છે, કાંઈ આગળ કોઈ નિશાની નથી, એટલે આપણે એને પ્લસની નિશાની કહીએ. તો આ બાજુ આવશે એટલે શું થઈ જશે? -3x બરાબર. હવે અહીંયા શું છે? -9. હવે 25 આ બાજુ આવશે એટલે શું થઈ જશે? +25. અહીંયા હતા એટલે -25 હતા, આ બાજુ આવશે એટલે +25 થઈ જશે. એટલે પ્લસ હોય એનું માઇનસ થાય, ને માઇનસ હોય એનું પ્લસ થાય. માટે હવે 5x માંથી 3x જાય એટલે કેટલા વધે? 2x બરાબર. -9 + 25 કેટલા થાય? પ્લસ માઇનસ વત્તા ઓછા શું થશે? ઓછા. 25 માંથી 9 જાય તો કેટલા વધે? 16. અને કેવા 16 આવશે? +16 આવશે, ધન 16 આવશે, કેમ કે મોટી સંખ્યા 25ની આગળ પ્લસની નિશાની છે. તો 2x બરાબર 16. હવે જુઓ, મેં શું કીધું હતું? ગુણાકાર હોય તો એનો ભાગાકાર થાય. તો અહીંયા જુઓ, 2 ગુણાકારમાં છે એક સાથે, એટલે એનો આપણે બીજી બાજુ લઈ જઈએ તો શું થશે? ભાગાકાર થશે. એટલે 16/2. અથવા તો ઉપર હોય એને નીચે લઈ આવવાની, અને નીચે હોય એને ઉપર લઈ જઈએ, એમ કહીએ તો પણ ચાલે. માટે હવે જુઓ, અહીંયા 8 16 છે, તેને આપણે છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકીએ. 8 દુ 16. હવે આ 2 કટ થઈ જશે. એક્સમાં આપણને એક્સની કિંમત કેટલી મળી? 8. તો આપણા ચોથા દાખલાનો શું જવાબ આવશે? x બરાબર 8. તો આપણા ચોથા દાખલાનો ઉકેલ મળ્યો. હવે જોવો, પાંચમો દાખલો આપેલો છે 3t - 2/4 - 2t + 3/3 બરાબર 2/3 - t. તો હવે જુઓ, આમાં શું છે કે આ ત્રણેય પદ આપેલા છે, અહીંયા -t છે. તો હવે આપણે આમાં શું કરશું કે જે t વાળા પદ છે, અને આપણે કેવા પદ કહીએ? ચલવાળા છે. t ચલવાળા પદ છે, એને આપણે એક બાજુ લઈ જશું. આ t છે, જેમાં પણ t છે, એ બધા જ પદ આપણે આ t ને આ બાજુ લઈ આવીએ તો શું થાય કે આ 3t - 2/4 - 2t + 3/3 બરાબર 2 સોરી, અહીંયા શું આવશે? અહીંયા -t હતા, એને આપણે આ બાજુ લઈ આવીએ એટલે શું થશે? +t
ટી, અહીંયા માઇનસ ટી હતા, આ બાજુ લઈ આવશું એટલે શું થઈ જશે? વત્તા ટી બરાબર 2/3 બરાબર. હવે જુઓ આ શું થશે કે આ 3t છે એને આપણે બધાયના સરવાળો કરવાનો, બધા જ ટી વાળા પદ મળ્યા. હવે આને જુઓ બધાના છેદ અલગ અલગ છે અને જ્યારે છેદ અલગ અલગ હોય અને આપણે સરવાળો બાદબાકી કરવી હોય ત્યારે આપણે શું કરીએ? છેદને સરખા કરી લસા લઈએ. છેદને સરખા કરવા માટે શું કરવું પડે? લસા લેવો પડે. હવે આની નીચે કોઈ છેદ નથી આપેલું, પણ ટીની નીચે ખાલી વત્તા ટી છે, પણ એની નીચે છેદ નથી આપેલું, તો આપણે શું સમજવાનું? છેદમાં 1 સમજવાનું. તો 1, 4 અને 3નો લસા લઈએ તો શું આવે? આ 1 તો છે એટલે એને તો આપણે કંઈ કરવાનું નહીં. પછી આપણે 2 વડે ભાગ ચલાવીએ, ચાલશે? આ ચાલશે કે આ 2 4 2 દુ 4. હવે જો પાછો 2 વડે ભાગ ચાલશે, 3 તો એમને એમ રહેશે, 2 એકુ 2. હવે પછી આપણે 3 વડે કરીએ કે 1 1, હવે 3 એકુ 3 અને 1, છેલ્લે બધામાં 1 1 આવી ગયા. હવે આનો ગુણાકાર કરીએ, 2 દુ 4 અને 4 તેરી 12. તો લસા શું આવશે? લસા બરાબર શું થશે? 12 આવશે. લસા શું આવ્યો આપણો? 12. માટે લસા 12 આવ્યું એટલે આપણે શું કરશું કે આ બધાયના છેદમાં આપણે 12 લાવવાના. તો હવે જુઓ આપણે આને 4 ને 12 કરવા છે તો આપણે 4 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો 4 ને આપણે 3 વડે ગુણીએ, 4 તેરી 12. 4 ને 3 વડે ગુણીએ તો 12 થાય. તો આપણે નીચે 3 વડે ગુણ્યા તો આપણે ઉપર પણ 3 વડે ગુણવું પડે, એટલે 3t ઓછા 2. આપણને આખા પદને 3 વડે ગુણવાનું, એટલે આપણે શું કર્યું? કૌંસમાં લખ્યું ઓછા. હવે આમાં પણ એવું જ કરશું, 3 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે 4 વડે. તો છેદમાં 3 ગુણ્યા 4, ઉપર પણ 4 વડે ગુણશું એટલે 4 કૌંસમાં 2t વત્તા 3. હવે જો બીજું પદ શું હતું? વત્તા ટીના છેદમાં 1. તો હવે 1 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે 12 વડે. તો વત્તા 12 ગુણ્યા ટી છેદમાં 1 ગુણ્યા 12 બરાબર શું આવશે? 2/3. માટે હવે જુઓ 3 તેરી કેટલા થશે? હવે આનો ગુણાકાર કરી લઈએ તો 3 તેરી 9, એટલે શું આવશે? 9t ઓછા 2 3 દુ 6, એટલે કેવો આવશે? -6 આવશે. માઇનસ નિશાની છે એટલે -6 આવશે. છેદમાં 4 તેરી 12 ઓછા, હવે 4 દુ કેટલા થશે? 8, 8t. હવે 4 તેરી 12 વત્તા 8t વત્તા 12 છેદમાં 12 વત્તા, હવે 12 ગુણ્યા ટી એટલે શું આવે? 12t ના છેદમાં 12 બરાબર શું આવશે? 2/3. હવે શું કરશું કે આપણા જે ત્રણેય અલગ અલગ 12 હતા એના સામાન્ય લઈ લઈએ કે 9t ઓછા 6 ઓછા 8t વત્તા 12 વત્તા 12t, અને વચ્ચે આ બધામાં સામાન્ય 12 લઈ લઈએ બરાબર 2/3. તો હવે જોવો કે આ જે અહીંયા જોવો છે આ ટી વાળા પદ છે એને આપણે સાથે લઈ લઈએ કે 9t ઓછા 8t વત્તા 12t અને ઓછા 6 અને વત્તા 12 છેદમાં શું આવશે? 12 બરાબર 2/3. માટે હવે જોવો અહીંયા 9t ઓછા 8t તો કેટલા આવે? 1t વધે અને 1tમાં આપણે 12t નાખીએ તો કેટલા આવશે? 13t. હજી એકવાર કહું છું, 9t માંથી 8t થાય, 9 માંથી 8 જાય, 9 માંથી 8 જશે એટલે કેટલા વધશે? 1, અને 1 વત્તા 12, 1 માં 12 નાખીએ એટલે કેટલા થાય? 13t. તો શું આવશે? 13t. અને હવે જોવો અહીંયા શું છે? વત્તા 12 ઓછા 6. તો અહીંયા શું થશે કે આ વત્તા ઓછા 12 ને 6 કેટલા થશે? આ 12 ને 6 18, અને આગળ માઇનસ નિશાની છે એટલે શું આવશે? -18 ના છેદમાં 12 બરાબર 2/3. 13t ઓછા 18 છેદમાં 12 બરાબર 2/3. માટે 13t ઓછા 18. હવે આ 12 કેમાં છે? છેદમાં છે, અને આ બાજુ લઈ આવીએ એટલે કેમાં થશે? ગુણાકારમાં થશે. એટલે ગુણાકારમાં જાય એટલે 2 12 ગુણ્યા 2. હવે છેદ ઉડાડીએ તો 3 ચોક 12 થાય એટલે 4 આવ્યા. હવે 4 દુ ને 8 તો લખીએ માટે 13t ઓછા 18 બરાબર 4 દુ ને 8. હવે શું કરશું? માટે 13t બરાબર 8 વત્તા 18, 8 ને વત્તા 18 કરશું.
માટે હવે 8 ને અહીંયા જોવો -18 હતા તે આ બાજુ આવશે એટલે શું થઈ જશે +18 એટલે 8 + 18 માટે 13t બરાબર કેટલા થશે 8 ને 18 કેટલા થાય 26 તો 8 ને 18 કેટલા થશે 26 થશે માટે હવે જોવો અહીંયા છે 13 થી 26 છે એટલે હવે જોવો 13 ને t વચ્ચે કેનો ગુણાકારનો સંબંધ છે એટલે આ બાજુ 13 આવશે એટલે કેમાં વહી જશે ભાગાકારમાં માટે t બરાબર 26/13 ઉપર હોય એ નીચે આવે ગુણાકારમાં હોય એનો ભાગાકાર થાય હવે 26 ને આપણે કરીએ 13 દુ 26 એટલે 26 કટ થઈ જશે અને આ 13 કટ થઈ જશે માટે t બરાબર આપણને શું મળશે 2 તો આપણે પાંચમા દાખલાનો જવાબ શું આવશે ઉકેલ શું મળશે આપણને કે t બરાબર 2 હવે જોવો છઠ્ઠો દાખલો આપેલો છે m ઓછા 1/2 બરાબર 1 ઓછા m ઓછા 2/3 તો આમાં આપણે એમ જ કરશું કે m વાળા પદ છે ને એક બાજુ લઈ આવશું અને ઉકેલ મેળવશું તો જુઓ આ પદને આપણે આ બાજુ લઈ આવીએ તો શું થશે m ઓછા 1/2 પછી અહીંયા ઓછા છે આ બાજુ આવશે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે આ બાજુ માઇનસ હતા આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે પ્લસ -2/3 બરાબર હવે જુઓ કે આ એક છે એ એક અને એક જ રહેશે તો આ બાજુ જ હતા હવે આપણે આગળ કરીએ માટે હવે આનો આપણે લસા લઈએ આના છેદમાં કાંઈ નથી આપેલો એટલે આપણે શું સમજવાનું એક સમજવાનું તો હવે આપણે લસા લઈએ લસા બરાબર તો લસા કેટલો આવશે 1 2 અને 3 નો 2 તેરી 6 લસા કેટલો આવશે 6 આવશે જો તમને એમ ના આવડે તો અહીં સાઈડમાં લઈ શકો કે 1 2 અને 3 તો આપણે 2 પહેલાં તો 2 વડે જ કરશું 2 નો ઘડિયો આવે તો 2 × 2 3 રહેશે ને પછી 3 આડે એટલે 1 × 1 અને 3 × 3 તો લસા કેટલો આવે 6 આવે તમે ડાયરેક્ટ ગુણાકાર કરી લ્યો તો પણ ચાલે કે 2 તેરી 6 પણ ઘણીવાર એમ ના પણ થાય તો લસા કેટલો આવશે 6 આવશે તો આપણે બધાયના છેદમાં કેટલા કરશું 6 કરશું માટે હવે એ એકને છે આ એ છેદમાં કેટલા છે 1 એકને કેટલા વડે ગુણીએ તો 6 આવે 6 વડે એટલે એમના છેદમાં 1 ગુણ્યા 6 તો અહીંયા 6 વડે ગુણ્યા તો ઉપર પણ આપણે એને 6 વડે ગુણવા પડશે ઓછા હવે જુઓ એમ ઓછા 1 છે હવે છેદમાં 2 છે 2 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે તો 3 વડે 2 તેરી 6 તો ઉપર પણ 3 વડે ગુણશું એટલે 3 એમ ઓછા 1 વત્તા હવે શું છે એમ ઓછા 2/3 તો હવે જુઓ એમ ઓછા 2/3 છે 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે 2 વડે તો ઉપર પણ 2 વડે ગુણશું એટલે 2 ગુણ્યા એમ ઓછા 2 બરાબર 1 માટે હવે જુઓ એમ ગુણ્યા 6 કેટલા થશે 6 એમ થશે છેદમાં 6 ઓછા 3 ગુણ્યા એમ કેટલા થશે 3 એમ 3 × 3 એટલે ઓછા 3 એમ ઓછા 3 છેદમાં 6 પછી વત્તા 2 ગુણ્યા એમ કેટલા થાય 2 એમ થાય અને 2 દુ 4 એટલે ઓછા 4 છેદમાં 3 દુને 6 બરાબર 1 હવે માટે હવે શું આપણે કરશું કે આ બધાને જ સરખા લઈ લઈએ 6 એમ હવે જો અહીં માઇનસ નિશાની છે ને કાઉન્સમાં લખી લઈએ 3 એમ ઓછા 3 વત્તા 2 એમ ઓછા 4 બરાબર 1 અને 6 છે અને આપણે સામાન્યમાં લઈ લઈએ અહીંયા આપણે માઇનસની નિશાની હોય ને તો એને કાઉન્સમાં લખવાનું ને હવે જોવો માટે 6 એમ હવે અહીંયા 12 માઇનસની નિશાની હોય ને આપણે આ કાઉન્સ ખોલીએ ત્યારે શું થાય કે અંદરની જે માઇનસની નિશાની હોય એ પ્લસની નિશાની થઈ જાય એટલે -3 એમ વત્તા શું થઈ જશે 3 થઈ જશે એવું ખાલી બાદબાકીમાં જ થાય જુઓ અહીંયા હતું માઇનસ હતું પણ અહીંયા કેમ ના થયું પ્લસ કેમ કે આગળ જુઓ શું હતું પ્લસ હતું એટલે આમાં ના થયું પણ અહીંયા જુઓ આગળ શું છે માઇનસ છે એટલે અહીંયા માઇનસનું આપણે શું કરવાનું પ્લસ તો પ્લસ હોય તો એનું માઇનસ કરવાનું અને માઇનસ હોય તો એનું પ્લસ કરવાનું અહીંયા માઇનસમાં કેમ કે આ જો માઇનસ પ્લસ થઈ જાય અને આમાં પ્લસ માઇનસ તો માઇનસ જ રહેવાનું એટલે માઇનસ હોય તો એમાં આપણે ફરક કરવો પડે વત્તા હવે 2 એમ ઓછા 4 એના એમ લખશું પછી છેદમાં 6 બરાબર 1 હવે આપણે સરવાળો કરીએ તો 6 એમ વત્તા 2 એમાં છે એમ વાળા પદ છે ને સાથે લઈ લઈએ તો 6 એમ વત્તા 2 એમ ઓછા 3 એમ તમે 3 એમ પહેલાં લખો તો પણ ચાલે પણ આપણે ઇઝી પડે એટલે વત્તા વાળા પહેલાં લખી લઈએ હવે પછી વત્તા 3 અને ઓછા 4
પછી છેદમાં 6 બરાબર 1 માટે હવે જુઓ 6 ને 2 કેટલા થશે 8 થશે અને 8માંથી 3 જાય તો 8માંથી 3 જાય એટલે કેટલા વધશે 5 એમ વધશે અને આ અહીંયા જુઓ +3 -4 તો વત્તા ઓછા કેટલા થાય ઓછા થાય પ્લસ માઇનસ થાય તો હવે 4માંથી 3 જાય તો કેટલા વધે 1 વધે પણ કેવા 1 આવશે -1 કેમ કે મોટી સંખ્યા 4ની આગળ કઈ નિશાની છે માઇનસની નિશાની મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ જ નિશાની આપણે લગાડવાની તો 5 - 1 છેદમાં 6 બરાબર 1 હવે આપણે શું કરશું કે આ છેદમાં 6 છે એને આપણે એક સાથે ગુણશું કેમ કે આ ભાગાકારમાં છે બીજી બાજુ જાય એટલે શું થઈ જાય ગુણાકાર થઈ જાય એટલે 5 - 1 બરાબર 1 ગુણ્યા 6 માટે 5 - 1 બરાબર કેટલા થશે 6 એકુ 6 માટે હવે 5 હવે અહીંયા ઓછા 1 છે અને આપણે આ બાજુ લઈ જશું એટલે શું થશે ઓછા 1ના શું થઈ જશે +1 થઈ જશે પ્લસનું માઇનસનું પ્લસ થઈ જશે એટલે 6 + 1 માટે 5m બરાબર 6 ને 1 કેટલા થશે 7 થશે એટલે 5m બરાબર 7 માટે હવે 5m ની સાથે ગુણાકારમાં છે એટલે આપણે બીજી બાજુ લઈ જાય એટલે ક્યાં જાય ભાગાકારમાં એટલે એ છેદમાં જશે એટલે m બરાબર 7ના છેદમાં 5 તો આપણને એમની કિંમત મળી ગઈ તો આપણો આ દાખલાનો જવાબ આવશે m બરાબર 7ના છેદમાં 5 જે આપણો ઉકેલ આવ્યો તો અહીં આપણો દાખલા નંબર 4, 5 અને 6 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.